नमो जयतु जयतु नित्यं श्री अरिहंत परमात्मा जयतु जयतु नित्यं श्री अरिहंत परमात्मा जयतु जयतु नित्यं श्री अरिहंत परमात्मा जयतु जयतु नित्यं श्री सुधर्मा स्वामी भगवान जयतु जयतु नित्यं श्री सुधर्मा स्वामी भगवान जयतु जयतु नित्यं श्री सुधर्मा स्वामी भगवान जयतु जयतु नित्यं आचार्य श्री रत्नशेखर सुरीश्वर जी जयतु जयतु नित्यं आचार्य श्री रत्नशेखर सुरीश्वर जी जयतु जयतु नित्यं आचार्य श्री रत्नशेखर सुरीश्वर जी जयतु जयतु नित्यं श्री साध्वविधि प्रकरण जयतु जयतु नित्यं श्री श्राद्धविधि प्रकरण जयतु जयतु नित्यं श्री श्राद्धविधि प्रकरण जयतु जयतु नित्यं परमोपकारी गुरुदेव जयतु जयतु नित्यं
नित्यम परमोपकारी गुरुदेव जयतु जयतु नित्यम परमोपकारी गुरुदेव जयतु जयतु नित्यम श्री शुद्ध देवता जयतु जयतु नित्यम श्री शुद्ध देवता जयतु जयतु नित्यम श्री शुद्ध देवता अक्षरियों 550 વર્ષ પહેલા થઈ ગયેલા આ મહાપુરુષ રત્નશેખર સુરીશ્વરજી મહારાજા ભાઈ નીતિનભાઈ બહાર મૂક્યો એમના દ્વારા જે કહેવાય છે શ્રાવકોના શું કર્તવ્ય છે એ બાબતનું જે કહેવાય છે આપણે દિગ્દર્શન મેળવવાનું છે અને એમાં આ મહાપુરુષની કેવી વિશિષ્ટતા છે કેવી અદ્ભુતતા છે કે એ પોતાનું કામ પ્રારંભ કરી રહ્યા છે તો પેલા જે કહેવાય છે કોને યાદ કરી રહ્યા છે પેલા કોને યાદ કરી રહ્યા છે રત્નશેખર સૂર્ય મહારાજ પહેલા કોને યાદ કરી રહ્યા તમને ખબર નથી બે ત્રણ દિવસ વ્યાખ્યાન નહીં સાંભળી રહ્યા રત્નશેખર સૂર્ય મહારાજ કોને યાદ કરી રહ્યા છે અરે સીધું કહેવાનું છે કે પોતાના ઈષ્ટદેવને યાદ કરી રહ્યા છે પોતાના જે ઈષ્ટ છે જે આરાધ્ય છે પંચ પરમેશ્વરી ભગવંતોને યાદ કરી રહ્યા છે તો એટલું પણ તમે નહીં બોલી શકે વાહ વાહ તમારી ગ્રહણ શક્તિ અને તમારી જે કહેવાય છે સ્મરણ શક્તિ હું સમજો કે મારી સ્મરણ શક્તિ ખરાબ છે એટલું જે કહેવાય છે અહીંથી ગયા પછી પણ 24 કલાકમાં બીજી એટલી વાતો આવે છે મગજમાં કે આ વાત દબાઈ જાય આ સવારના પ્રાતઃકાળના સમયે જે સાંભળેલું આપણે જે છે એ આપણે યાદ રાખી શકતા નથી અને એ સ્થિતિ કેવી છે એક દિવસે એક અલંકારની દુકાન છે અને એ દુકાનદારે સવારના પોરમાં દુકાન ખોલી અને એ જ વખતે જે કહેવાય છે એક ગ્રાહક પુરુષ અને સ્ત્રી બંને આવ્યા અને લગભગ સારા દેખાતા હતા દેખાવ સારો ગાડીમાં બેસીને આવ્યા છે એટલે એમને ઓર્ડર કરી કે ભાઈ મારી ઘરવાળી છે એના માટે સારા અલંકાર નેકલેસ બતાવો એટલે દુકાનદાર પણ વિચારે છે કે સવારમાં સારી કોણી હશે સારા ગ્રાહક દેખાય છે એટલે એકથી એક અલંકારો કહેવાય છે બતાવવા માંગે એટલે એ ગ્રાહક જે આવેલા છે એને પણ એક અલંકાર હાથમાં લઈને એની ઘરવાળીને ગળામાં લગાડે કેવું દેખાય સમજ્યા આમ ઘણો ટાઈમ ચાલ્યો ઘણી જગ્યામાં જે ડિઝાઇન એમને જોઈ લીધી અને જોયા પછી ઠીક છે એ ગ્રાહક પૂછે છે માલિક ભાઈ બોલો હવે આટલી તમે ડિઝાઇન બતાવી શું પસંદ કર્યું તમને પસંદ શું પડ્યું તો એ કહે છે કે અમે ખરીદવા થોડું આવે છે
અમે ખરીદવા નથી આવ્યા. આ મારી ઘરવાળી જે કહેવાય છે એવું સૌંદર્ય છે પણ અમારી પાસે અત્યારે શક્તિ નથી, એટલે અમે તો જોવા માટે એની કેવા લાગી જતા તારો એ જોવા પૂરતું જ અમે આવ્યા હતા. અમે ખરીદવા આવ્યા નથી. તમે પણ ખરીદવા આવ્યા નથી. લેશ પણ આનું માત્ર પણ જે કહેવાય છે ગ્રહણ કરવા આવ્યા છીએ ખરા કે ભક્ત માનસ બોલે છે સાંભળો, એક સારી વાત બોલે તો સારું, મજા આવે, થોડી મનને આનંદ થાય. એનાથી આગળની કોઈ વાત છે ખરી? એની આગળની વાત જે કહેવાય ભક્તાલીઓ ઘણી ઘણી છે અને છતાં પણ એમાંથી જ ચાલવાનું છે. એવા ગ્રાહક હોય તો પણ દુકાનદાર જે કહેવાય છે એમના ઉપર ગુસ્સો કરી શકે છે, ગાળાગાળી કરી શકે છે કે મારો આટલો ટાઈમ બગાડ્યો, આટલી મહેનત કરાવી, એ લેતા નથી. તો એને તો મૌન ભાવ, ક્ષમતા ભાવ જાળવવો પડે છે. તો ભાગશાળીઓ આપણી સ્થિતિ પણ આની ન થાય. કંઈક જે કહેવાય છે કિંચિત પણ આપણે પ્રાપ્ત કરીએ અને આત્મકલ્યાણના માર્ગમાં આગળ વધીએ એ દૃષ્ટિકોણ રાખો. 1 કલાક સુધી જે કહેવાય છે શ્રી વિષય ઉપર જે કહેવાય છે શ્રી વીર જીણ એના ઉપર વ્યાખ્યાન કર્યા પછી પણ તમને સવાલ પૂછીએ, તમે પૂછો આમ ભૂતવાદ માનો છો. કાલે કોની સ્તુતિ કરી, એટલું આ મહાપુરુષે કોને યાદ કર્યા, એટલું મુદ્દો પણ જો કહેવાય છે આપણે યાદ રાખી શકતા નથી. તો આ દ્રષ્ટાંત જે છે એ છે કે ભાઈ અમે બધા જોવા માટે આવ્યા છે, લેવાનું આગળ જ્યારે બનશે ત્યારે. બાકી અત્યારે ફક્ત જે કહેવાય છે જોવા પડે. તો ભાગશાળીઓ આ મહાપુરુષ રત્નશેખર સુરી મહારાજ જે કહેવાય છે મંગલ કરી રહ્યા છે. એમને દ્રઢ વિશ્વાસ છે, મંગલ પ્રત્યેનો એમને દ્રઢ વિશ્વાસ છે. અને વિશ્વાસ અને શ્રદ્ધા જ્યારે હોય છે ત્યારે એવા અદ્ભુત લાભ મળી શકે છે. અત્યારે પણ આ કાળમાં પણ એના દ્રષ્ટાંતો છે. એક પરિવારમાં સુરતની લગ્ન થયેલા છે દીકરાના અને વહુ આવેલી છે અને થોડા સમય પછી જે કહેવાય છે એની ગર્ભાવસ્થાની સ્થિતિ એ વહુએ પ્રાપ્ત કરી. સારું કુટુંબ, ખમતીધર્યું કુટુંબ અને ઘરમાં પહેલી વારનું જે કહેવાય છે આ બધી બનાવ બની રહ્યા છે એટલે બધા આનંદ કિલ્લોલ કરી રહ્યા છે કે ઘરમાં બાળક આવશે એટલે બધા ખુશ છે. અને એવી સ્થિતિમાં જે કહેવાય છે 3-4 મહિના વીતી ગયા. કાયમ ચેકિંગ વગેરે કરે છે, બધી ચેકિંગ વગેરે કરે છે અને એક સ્પેશિયલ ડોક્ટર પણ રાખ્યા છે સલાહ લેવા માટે ફક્ત. અને એમાં 3-4 મહિના પછી જે કહેવાય છે એકવાર એ પાછા ગયા કે પતિ પત્ની પાછા સ્પેશિયલ ડોક્ટર પાસે બધા રિપોર્ટ લઈને ગયા. એટલે એ રિપોર્ટ જોઈને એ ડોક્ટર સાહેબે કીધું ભાઈ મારા ઉપર તમને શ્રદ્ધા છે અને એટલે તમે જે કહેવાય છે મારી સલાહ લેવા માટે તમે આવો છો. જે રિપોર્ટ તમે બધા લાવ્યા છો એ જોતા તો જે કહેવાય છે કઈ આનંદ થતો નથી. આ ગર્ભમાં રહેલું બાળક જે કહેવાય છે એને 60% પેરેલિસિસ થઈ ગયું છે. કેટલું? 60% પેરેલિસિસ થઈ ગયું છે ગર્ભમાં જ. અને
એની મગજની સ્થિતિ પણ સારી નથી. આ એકદમ મંદ બુદ્ધિનો અથવા તો સાવ પાગલ જેવો દેખાય છે. આ બાળક ઉત્પન્ન થશે, આ રિપોર્ટ એવું કહી રહ્યા છે. એટલે મારી તો તમને સલાહ છે કે આવી વ્યક્તિને જે કહેવાય છે જીવાડવું, એનું જીવન એના માટે પણ કષ્ટકાર, અને એને આવી સ્થિતિમાં જે કહેવાય 60% પેરાલિસિસ, મગજનું કોઈ ઠેકાણું નહીં, તો પછી એને જે કહેવાય છે મોટો કરવો, એને સાચવવો એ ઘણું કઠિન છે. તો તમે ગર્ભપાત કરી નાખો. આ કાળની આ સત્ય હકીકત છે, બનેલો બનાવ છે. એટલે આ રીતે ડોક્ટરે કીધું એટલે સાંભળીને બંનેને આઘાત તો લાગવાનો છે નિર્વિવાદપણે. અને જૈન ધર્મના આરાધક એટલે એ બેરેન્દ્ર સાહેબ એક કીડીને પણ અમે મારતા નથી. એ કીડીને પણ જાણી બુજીને અમે મારતા નથી. અને અમારા કુળમાં ઉત્પન્ન થયેલું જે કહેવાય છે એક પંચેન્દ્રિય વ્યક્તિ જે હોય એને મારી નાખો એ અમારા માટે કઠિન. સાંભળવું પણ કઠિન છે કે સાંભળવું કઠિન છે. મારે પણ તમને કેવું કઠિન હતું, પણ તમે એને સાચવશો કેવી રીતે? જો એ વધારે જીવ્યો તો આટલા વર્ષો સુધી જે કહેવાય છે એનું લાલન પાલન, એના સંડાસ અને માત્રા પણ તમને કરવા પડશે. એના મોઢામાંથી લાળ નીકળશે એ પણ તમને લૂસવી પડશે, અને બધું જ તમને કરવું પડશે. કેટલા વર્ષ સુધી કેવી રીતે કરશો તમે? અને એને એનું જીવન એના પોતાના માટે પણ ત્રાસરૂપ છે. એનું જીવન એના માટે પણ ત્રાસરૂપ છે. માટે એને ત્રાસમાંથી મુક્ત કરો. શું કહી રહ્યા? એને ત્રાસમાંથી, એના ઉપર દયાની વાત કરી છે. એને ત્રાસમાંથી મુક્ત કરો. એટલે ના કરતા પણ એમણે પણ જે કહેવાય છે, કારણ કેટલો પણ સ્નેહ હોય, કેટલી પણ નિકટતા હોય, પણ પોતાનો સ્વાર્થ તો પેલો હોય છે. અને સ્વાર્થ કે વર્ષો સુધી આને સાચવવાનું, વર્ષો સુધી જે કહેવાય છે એની દેખરેખ કરવાની, એની દવા દારૂ કરવાની, આ ઘણું જે કહેવાય છે. એટલે તૈયાર થઈ ગયા બંને. ગર્ભપાત કરવા માટે પણ જે કહેવાય છે બંને તૈયાર થઈ ગયા. ઘરે ગયા છે, પરિવારને ભેગો કરીને વાત કરે છે કે આ રીતે ડોક્ટરની સલાહ છે. એમનું નિરીક્ષણ આ રીતનું છે કે ભાઈ અંદર જે કહેવાય રહેલું બાળક છે એને 60% પેરાલિસિસ લાગુ પડેલો છે, અને એની માનસિક સ્થિતિ પણ અતિશય નબળી છે. એટલે ભલે આપણે જે કહેવાય છે જીવદયાના અર્થ કહેવાતા હોઈએ, પણ આપણી જીવદયા જે કહેવાય છે આપણા સ્વાર્થ પૂરતી જ છે. શું કરીએ સાહેબ, નાઈલાજ હતો. એટલે આ રીતે પરિવારના બધા પણ ના કરતા જે કહેવાય છે સંમત થઈ ગયા કે આટલા વર્ષો સુધી એની હાચવવું. માતા જશે પહેલા, પિતા જશે પહેલા કે બાળક જશે પહેલા, અને પછી કોણ કરશે? કદાચ માતા પિતા તો એના પ્રત્યેના સ્નેહથી એને સાચવી લે, પણ પછી એને કોણ સાચવશે? આવા બધા મુદ્દા ચર્ચાયા. અને પરિવારના બધા તૈયાર થઈ ગયા, પણ એ પરિવારના જે મૌડી હતા, એ યુવકના પિતાજી હતા, એને ઝાટકીને કહી દીધું કે ભાઈ દેખો, જુઓ, કોઈ પણ ભોગે મારી હાજરીમાં આ હિંસા થશે નહીં. આ ભયંકર હિંસા જે કહેવાય છે, હું કોઈ પણ રીતે સંબંધ નહીં. એટલે નાનો છોકરો, બીજા છોકરા, બીજા ભાઈઓ વગેરે બધા ભેગા થયેલા છે. બધા કે છે તમે કંઈક સમજો, આપણે કંઈક ખરાબ કામ થોડું કરી રહ્યા છે. આવનાર વ્યક્તિ જે કહેવાય એને દુઃખથી મુક્ત કરી રહ્યા છે. કયો મુદ્દો પકડે છે? પોતાનો સ્વાર્થ, એનાથી છૂટવું છે. અને બતાવે છે કેવું કે એને દુઃખથી મુક્ત કરી રહ્યા છે. એને કેટલું વર્ષો સુધી દુઃખ સહન કરવું પડશે, એને દુઃખથી મુક્ત કરી
કહેવાય છે, અને આટલું કોણ કરશે? અને આવી બધી વાતો આ સંસારની અત્યારની આ સ્થિતિ જવાબદારી. એટલે એ વ્યક્તિએ કહી દીધું કે જેવું બાળક આવશે એવું હું જીવું છું ત્યાં સુધી મારી જવાબદારી, એની સંપૂર્ણ દેખરેખ રાખવાની જવાબદારી મારી. પણ હું કોઈ પણ રીતે કહેવાય છે આ બનાવ બનવા દઈશ નહીં. આ રીતે કહેવાય છે જ્યારે દ્રઢપૂર્વક વિરોધ આવ્યો, બરાબર કહેવાય છે એમને દ્રઢતાપૂર્વક કહી દીધું કે નહીં, આ બનાવ બની શકે નહીં. એટલે બીજા દિવસે એ વ્યક્તિએ જે કહેવાય છે એ સસરા જે હતા એને એની વહુને કહી દીધો ઊંડામાં બનેલો આ બનાવ છે કે અહીંયા આપણા ત્યાં મહાપ્રાચીન અને મહાપ્રભાવશાળી મોડીજી પાસના પરમાત્મા વિરાજમાન છે. એટલે રોજ તમારે જે કહેવાય છે અભિષેક કરવાનો, મોડીજી પાસના પરમાત્માનો 9 વાર ઓસ્તગરમ બોલતા બોલતા એ પાસના પરમાત્માનો અભિષેક કરવાનો. અને પછી એ નમન જે કહેવાય છે થોડું શું તમારા ક્યાં લગાડી લેવાનું, નાભીને એ 9 વખત ઓસ્તગરમ બોલીને જે નમન જલ આવે એ થોડું જે કહેવાય છે તમારા નાભીમાં લગાડી લેવાનું. દરરોજનો આ ક્રમ, અને આ ક્રમ જે કહેવાય છે જળવાયો. આ ક્રમ જળવાયો અને પછી જ્યારે સમય થયો અને જ્યારે જે કહેવાય ડિલિવરી થઈ તો એક અતિશય સુંદર હૃષ્ટપુષ્ટ એવી બાળિકા એમને જન્મી. પહેલા તો એક થોડા દિવસ આગળ જે કહેવાય છે એ બેનને સપનું આવ્યું. એ બેનને સપનું આવ્યું કે હું દેરાસરમાં બેસી છું અને ભગવાનનું ધ્યાન ધરી રહી છું, ભગવાન સાહેબ મારી નજર છે. અને એ વખતે જે કહેવાય છે એક ભગવાનની મૂર્તિ પાછળથી એક નાગ આવે છે. નાગ આવીને જે કહેવાય છે એના શરીર પર ચડી જાય છે. એને થોડો ડર લાગ્યો, છતાં પણ એ દ્રઢ રહ્યા. સ્વપ્નમાં જોઈ રહ્યા છે કે એ નાગ જે કહેવાય છે ઠેઠ એના ગળા સુધી આવી ગયો અને એને ગાલ ઉપર જે કહેવાય છે એને દંડ કરી દીધો. અને બીજા ક્ષણે જે કહેવાય છે એ નાગ જે કહેવાય છે એના બદલે એના ખોળામાં એક બાલિકા રમતી, એક સુંદર એવી બાલિકા રમી રહી છે એના ખોળામાં. એવું સપનું એને જોયું. અને બીજા દિવસે વાત કરી સસરાને. એટલે સસરાએ નીકળવા જઈને ગુરુ મહારાજને પૂછ્યું. એટલે કોઈ સાધુ ભગવાને કહી દીધું, કોઈ આચાર્ય ભગવાન હાજર હતા એમને કહી દીધું કે તમારા ત્યાં લક્ષ્મીજી આવશે. આ સ્વપ્ન એવું દેખાય છે કે તમારા ત્યાં લક્ષ્મીજી આવશે. કોઈ પણ પ્રકારની સોનોગ્રાફી, કોઈ પણ પ્રકારની સાધન સામગ્રી વિના પણ એક ગુરુ મહારાજે કહી દીધું. અને એવું જ થયું. એકદમ સ્વસ્થ અને સુંદર એવી બાલિકા એમના જન્મી. એટલે ભાગશાળીઓ, તમે જેટલો વિશ્વાસ જીતવાય છે આ બધી સાધન સામગ્રી પર રાખો છો એટલો જીતવાય ધર્મ પર નથી રાખતા. એટલો ધર્મ પણ આપણે રાખતા નથી. રાખવા જેવો છે શ્રદ્ધા એવી. આટલું ડોક્ટર કહી રહ્યું છે કે 60% જેટલું એનું શરીર પેરેલિસિસથી ઘેરાઈ ગયું છે. અને એવા અવસરે પણ સારામાં સારા વિશિષ્ટ પ્રકારના જે કહેવાય છે અનુભવી ડોક્ટર આ બતાવ્યા પછી પણ એમને એક જ મુદ્દો રાખ્યો કે કોઈ પણ ભોગી જે કહેવાય છે હિંસા અમે કરશું નહીં. કારણ એક કાંટો વાગે છે તો પણ રાડ પડી જાય છે, તો કોઈને પ્રાણથી મુક્ત કરવા અને આપણી પાસે જે કહેવાય છે એવી શક્તિઓ, એવી તાકાત છે જ કે જે કહેવાય છે પાપને દૂર કરે.
તો આ અભિષેકના જળથી જે કહેવાય છે કુવસગ્રમના પ્રભાવથી એમને અત્યારે જે બાલિકા જીવંત છે, ઘણી ઘડીને જે કહેવાય છે સારી રીતે ધાર્મિક કાર્યમાં આગળ વધી રહી છે, એવી ઘટના પણ આ બધા માટે શું જોઈએ? વિશ્વાસ જોઈએ, શ્રદ્ધા જોઈએ. એ ભાવિકને જે કહેવાય છે કુવસગ્રમ પાસના પરમાત્મા, પાસના ભગવાન, કુવસગ્રમ પુત્ર, આ બધા ઉપર વિશ્વાસ હતો. એ પરમાત્માના નામ ઉપર વિશ્વાસ હતો, અને વિશ્વાસ હતો તો એમને એ ફળ મળ્યું. એ આવા ભયંકર પાપમાંથી પણ બચી શક્યા, અને ઉત્તમ જે કહેવાય છે ઉત્તમ જીવને બચાવવાનો લાભ એમને મળ્યો. તો ભાગશાળીઓ, અહીંયા પણ આ મહાપુરુષ જે કહેવાય છે પરમાત્મા મહાવીર દેવની કહી રહ્યા છે કે શ્રી વીર જનમ પ્રતિપત્ય. શ્રી એટલે ગઈકાલે મેં બતાવ્યું કે ભગવાન મહાવીરની પાસે શ્રી કઈ છે? ભગવાન પાસે કેવળ જ્ઞાન છે. એ જ એમનું મોટામાં મોટું જે કહેવાય છે ધન છે. એમને બીજા કોઈ ધનની જરૂરત નથી. ભગવાનની પાસે કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મી છે. અને સાથે સાથે જે કહેવાય છે કેવળ જ્ઞાન થાય ત્યારથી 1 કરોડ દેવતાઓ જે કહેવાય છે એમની સેવામાં. કેટલા? જગન્ય તો કોટી સંખ્યા. સ્વામ સેવંતે સુરાસુરા. જગન્યથી મિનિમમ, મેક્સિમમની વાત નથી. આ જગન્યથી 1 કરોડ દેવતાઓ રાત્રે 12 વાગે પણ, રાત્રે 2 વાગે પણ, રાત્રે 4 વાગે પણ એ પરમાત્માની સેવામાં ઘડે પગે હાજર હોય. આ એમની લક્ષ્મી છે. એમની વાણીમાં જે કહેવાય છે એવી અદ્ભુતતા હોય છે, એવી અદ્ભુતતા હોય છે, એવી મીઠાશ, એવી મધુરાશ, એવી જે કહેવાય અસ્ખલિતતા. એ 6 મહિના સુધી 6 મહિના સુધી ભૂખ કે પ્યાસ મટી જાય. 6 મહિના સુધીના લાંબા રોગો પણ દૂર થઈ જાય. અને તમે સાંભળતા જ રહો, કંટાળો આવે જ કે આ કેટલું લાંબુ કરી રહ્યા છે, કેટલું લાંબુ કરી રહ્યા છે, ક્યારે પૂરું કરશે, ક્યારે પૂરું કરશે. વાત જ નહીં. એટલી મીઠાશ. 35 વાણીના કેટલા ગુણો કીધા? 35 ગુણોથી યુક્ત એ અરિયન પરમાત્માની વાણી હોય છે. અને એ અરિયન પરમાત્માના આગળ જે કહેવાય છે અષ્ટપ્રાતિહાર્ય ચાલતા હોય. જ્યારે એ જંગલમાં હોય, વિહાર કરતા હોય, ત્યારે પણ એમના સાથે અશોક વૃક્ષ હોય છે, ભામંડળ હોય છે, એમને બેસવા માટેનું સિંહાસન, દેવ દુંદુભી, આ બધી જ વસ્તુઓ જે કહેવાય છે પરમાત્માની સાથેની સાથે હોય છે. એટલે આ બધી પરમાત્માની લક્ષ્મી છે. તો આ મહાપુરુષ પણ એ જ કહી રહ્યા છે કે આવા વીર પરમાત્માને પ્રણામ કરીને. હવે કોઈને સવાલ થાય છે કે ભગવાનનું નામ તો વર્ધમાન હતું, શું હતું? અંતિમ તીર્થંકર પરમાત્મા, એમના માતા પિતાએ એમનું નામ શું પાડ્યું? મહાવીર પાડ્યું હતું ખરું? મહાવીર પાડ્યું હતું ખરું? એમનું નામ તો જે કહેવાય છે વર્ધમાન પાડ્યું હતું. કારણ એ કાળમાં જે કહેવાય છે એના ગુણોને અનુરૂપ નામ પાડવામાં આવતું. અત્યારે કેવું નામ પાડવામાં આવે છે? ગુણો જોઈને નામ પાડવામાં આવે છે ખરું? હવે તો નામના કઈ અર્થ નીકળતા હોય કે ન નીકળતા હોય એ પણ ખબર ન પડે. મને તો મૂળામાં એવા નામ આવતા પણ નથી. પણ અત્યારના નામ જે કહેવાય છે તો પરમાત્મા એમના કુળમાં, એમના જે કહેવાય છે ગર્ભમાં આવ્યા ત્યારથી એ કુળનો જે વિકાસ થવા માંડ્યો, વૃદ્ધિ થવા માંડી. ધન સંપદા એટલું જ નહીં, એમનું સૈન્ય, એમનું જે કહેવાય છે માન સન્માન, દરેકે દરેક રીતે એમની વૃદ્ધિ થવા માંડી. એટલે એમના માતા પિતાએ એમનું નામ વર્ધમાન પાડ્યું. મહાવીર સ્વામી નહીં, ગડબડ નહીં કરતા પાછળ વર્ધમાન પાડ્યું. શું પાડ્યું હતું? તો ફરી અહીંયા આ સ્મૃતિમાં જે કહેવાય છે એમને વીર કેમ કીધા? એમને વીર કેમ કીધા? તો અહીંયા બતાવી રહ્યા છે કે જગતમાં
ત્રણ વ્યક્તિને વીરનું વિશેષણ લાગે છે. ત્રણ પ્રકારની વ્યક્તિઓને વીર તરીકેનું વિશેષણ લાગે છે. કોઈ જે કહેવાય છે બહુ દાન કરતી હોય, દાન ધર્મ અદ્ભુત કરતી હોય તો એને દાનવીર કહેવાય છે. શું કહેવાય છે? દાનમાં વીર છે. અજબ ગજબનું આપણે વિચારી શકીએ નહીં. આટલું મોટું કામ આટલું કરી શકીએ છે એટલે એને વિશેષણ એની વીરતા છે તો એને દાનવીર તરીકે કહેવાય છે. શું કહેવાય છે? દાનવીર. અને પછી કોઈ યુદ્ધમાં જીતે, યુદ્ધમાં જે કહેવાય છે કદાચ પોતે 5-10 હોય અને સામે હજારો હોય અને છતાંય હજારોને જીતી લે તો એને જે કહેવાય છે યુદ્ધવીર કહેવાય છે. યુદ્ધવીર તરીકે જે કહેવાય છે એ કહેવાય છે. અને ત્રીજા વીર તરીકે જે કહેવાય છે ધર્મ માર્ગમાં જે આરાધનામાં આગળ વધે, અદ્ભુત એવી આરાધના કરતા જ રહે. શું નીતિનભાઈ કઈ યાદ આવે છે? કોઈ દ્રષ્ટાંત યાદ આવે છે? કોઈ દ્રષ્ટાંત આ કાળનું દ્રષ્ટાંત યાદ આવે છે કે એક મહાત્મા જે કહેવાય છે 180 ઉપર 1 વાર કરે, 180 ઉપર 2 વાર કરે, 180 ઉપર 3 વાર કરે, 121 ઉપર 80 ઉપર 4 વાર કરી નાખે. 4 વાર થઈ ગયા. અને બીજી તપસ્યા અને માસ ગમન કેટલા? 70-75 જેટલા માસખવન થઈ ગયા છે એ મહાત્માના. આ 180 ઉપવાસ છોડીને એમાં ગણવાના નથી. એ સિવાય 70-75 જેટલા માસખવન થઈ ગયા. એટલા ઉપવાસ કરતા પણ અમે કોઈ કાળે કરી શકતું નહીં. અત્યારે પણ જે કહેવાય છે કઈ નથી અને છતાં પણ હું જે નબળાઈ અનુભવું છું, શરીરમાં જે નબળાઈ અનુભવું છું એના પરથી મને વિચાર આવે છે કે હું જે કહેવાય છે દર બીજા દિવસે પાલન કરું છું. દરેક બીજા દિવસે પાલન કરવાનું અને પાલનામાં પૌષ્ટિક આહાર લેવાનો અને એટલું બધું હોવા છતાં પણ જે કહેવાય છે આ શરીરની જો નબળાઈ અનુભવાતી હોય તો માસ ગમનના પારને ફક્ત એક જ દિવસ વાપરવાનું અને પાછું બીજા દિવસે જે કહેવાય છે માસ ગમન 1 વાર કરે, 2 વાર કરે, 4 વાર કરે, 10 વાર કરે. પણ પછી આગળ શું લાગે છે ભાઈ? વાત ખોટી છે? આપણી કલ્પનામાં એ વાત બેસતી નથી. ચાલો આપણે સાંભળી વિચારી લઈએ, કદાચ કપોલકલ્પી વાતો છે, ગપગોળા સાંભળી લઈએ. પણ અત્યારના વર્તમાનમાં પણ આ મહાત્માએ પણ જે 75 ને 80 માસ ગમન કર્યા એ તો વર્તમાન છે કે નહીં? એ નજરો નજર દુનિયા જોઈ રહી છે કે નહીં? નજરો નજર દુનિયાએ એનો અનુભવ કર્યો છે કે નહીં? તો જો આ કાળના શરીરમાં આટલી તાકાત હોય 75 ને 80 માસ ગમન કરવાની તો એક કાળના શરીરો જે કહેવાય છે આહાર અને બધું જે કહેવાય છે સકસ હતું અને અત્યારનું જે કહેવાય છે આહાર પણ રસકસ વિનાના છે અને બધું ભેળસેળ કોઈ પણ ચોખ્ખી વસ્તુ નથી. તો ત્યારના શરીર, ત્યારની હવામાન, ત્યારનું વાતાવરણ એ જે કહેવાય છે એટલું પ્રબળ કે એ શરીરને ટેકો આપે અને એ કારણે એ પુરુષો એટલું કરી શકે એમાં કોઈ પણ શંકા નથી બનતી. શંકા કરવી આપણે જે કહેવાય છે મૂર્ખાઈ છે. એક જ વાત યાદ રાખજો, જીન શાસનમાં ક્યાંય પણ અતિશયોક્તિ નથી. જીન શાસનમાં ક્યાંય પણ અતિશયોક્તિ અને મસ્કા પાલિસીની કોઈ વાત ક્યાંય પણ નથી. જીનેશ્વર પરમાત્માના માટે પણ જે પણ કહેવામાં આવ્યું છે એ યથા તથ્ય
યથા તથ્ય ઉલટું ઓછું પડે, જેટલા એમના ગુણો હોય એના કરતા ઓછું પડે એવું જીન શાસનમાં કહેવાયું છે. જીન શાસનની કોઈ પણ વાત પર શંકા કરવા જેવી ક્યારે પણ શંકા કરતા નહીં, ક્યારે પણ શંકા કરતા નહીં. આજે પણ આપણે જોઈ રહ્યા છીએ મહાવીર પરમાત્માને 2500 વર્ષ થયા, પારસનાથને 2700-2800 વર્ષ થયા, નિર્મલા ભગવાનને 80,000 વર્ષ 85,000 વર્ષ થયા, અને એનાથી આગળ તો લાખો કરોડો અબજો અને એનાથી આગળ આટલા વર્ષ થયા, અને છતાંય જે કહેવાય છે એ નામ આજે પૂજાય છે. મરી ગયા પછી ત્રીજા દિવસે પણ આપણે કોઈ યાદ કરવાનું નથી. મહિના 2 મહિના થયા પછી આપણું મોઢું પણ કોઈને નજરમાં સ્મરણમાં આવશે નહીં, અને એની બદલે આ મહાપુરુષોએ શું કર્યું હશે, કેટલી ઉત્તમતા એમાં હશે કે એક કોટી સાગરનો કાળ થઈ ગયા પછી પણ એ આદિનાથ ભગવાનને આજે પણ યાદ કરવામાં આવે છે. એની જે કહેવાય છે એક અભિષેકની જે કહેવાય છે લાખો કરોડોની બોલીઓ કોણ લે છે? કોણ લે છે? મારો મુદ્દો એ છે કે એમના સગા સંબંધીઓ લે છે, એના સગા સંબંધીઓ છે માટે લે છે. કોઈ ઓળખાણ નહીં, કોઈ પીછાણ નહીં, કોઈ જગ્યાએ સંબંધ નહીં. હજારો લાખો કરોડો વર્ષ એને થઈ ગયા, એટલે કોઈ પણ પ્રકારનો અપેક્ષાએ સંબંધ નથી. અને અપેક્ષાએ જે કહેવાય છે આપણા અનન્ય જે કહેવાય છે દાદાના દાદા એ આજના જોવા. તો આ અર્યન પરમાત્માઓને જે કહેવાય છે એ માટે વિશેષણ શું લગાડે? પરમાત્મા મહાવીરને પણ શું કીધું? વીર. વીર નહીં પણ મહાવીર. પરમાત્મા વર્ધમાન સ્વામીને શું કહેવામાં આવ્યા? મહાવીર કહેવામાં. 3 પ્રકારે વીરતા જે કહેવાય છે એમનામાં હતી. એટલે આ મહાપુરુષ જે કહેવાય છે આ એક જ ગાથાનું જે કહેવાય છે પોસ્ટમોર્ટમ કરીને બતાવી રહ્યા છે કે એક જ ગાથામાં પરમાત્માને કેટલા વિશેષણો અને કેવી રીતે લગાડ્યા છે અને કેવી રીતે સ્તુતિ કરી છે. એક જ ગાથામાં રચના તો પૂરી 7000 શ્લોકો પ્રમાણ રચના છે, પણ એક જ ગાથામાં જે કહેવાય છે આ વાત પૂરી કરી રહ્યા છે. અને એમાં બતાવી રહ્યા છે કે શ્રી વીરમ શ્રી વીરજનમ શ્રી વીરજનમ પરમીય. અને પરમાત્મા પાછા જીન જે રાગ દ્વેષ રૂપી શત્રુઓને જીતે એને જીન કહેવાય. રાગ દ્વેષ રૂપી શત્રુઓને જે જીતે એને જીન કહેવાય. તો એ અરિહંત પરમાત્મા મહાવીર સ્વામી પરમાત્મા જે કહેવાય છે જીન પણ હતા. અને અદ્ભુત અદ્ભુત એમની મહાનતા, એમના જે કહેવાય છે અતિશયો કેવા કે જ્યાં વિચરતા હોય ત્યાં 125 યોજન પ્રમાણ ભૂમિમાં જે કહેવાય છે અતિ વરસાદ પણ ન હોય અને ઓછી વરસાદ પણ ન હોય. અત્યારે શું છે દેખાય છે કે નહીં? વરસાદ રોજ થઈ રહ્યો છે અને છતાંય રાણ છે કે વરસાદની કચાશ છે, પૂરતો નથી. જેટલો જોઈએ એટલા પ્રમાણ વરસાદ આવી રહ્યો છે, નજરોને દેખાઈ રહ્યું છે, અને છતાંય રાણ કેવી છે કે વરસાદ અધૂરો છે. અને જ્યાં છે ત્યાં જે કહેવાય છે વાહનો વહી જાય છે. વાહનોને જે કહેવાય ખેંચી લઈ જાય એટલો વરસાદ પણ છે. તો એ જીનેશ્વર પરમાત્મા જ્યારે હાજર હોય એની હાજરીમાં 125 યોજન પ્રમાણ ભૂમિમાં જે કહેવાય છે યુદ્ધનો જે કહેવાય છે કોઈ ભય ન હોય, તીડનો કોઈ પ્રકારે ભય ન હોય, 7 પ્રકારના ભય જે કહેવાય છે એ એમની હાજરીમાં હોતા નથી. જીનેશ્વર પરમાત્મા જેની પૂજા તમે કરો છો અથવા તો જેની પૂજાની ભાવના તમે રાખો છો એ કેવા છે, શા માટે પૂજવાના છે એવું નહીં વિચારતા ક્યારે પણ કે એમની ભક્તિ કરીએ અને આપણે ખુશ રહીશું, આપણું કુટુંબ સુખી રહે એના માટે ભક્તિ કરવાની નથી. તમે કરો કે ન કરો એમનું દર્શન કરવા માત્રથી પણ તમને તમારા પુણ્ય વધવાના જ છે.
પણ એમની ભક્તિ તો આ બહુમાનપૂર્વક કરવાની છે કે વાહ કેવા તમે, કેટલી અદ્ભુતતા તમારામાં, કેટલી અદ્ભુતતા તમારામાં કે 6 મહિના સુધી તમારા ઉપર ઉપસર્ગો કરનારા, તમને 6 મહિના સુધી ભૂખ્યા રહેવું પડે. કેટલું નીતિનભાઈ, એક ઉપવાસ પછી શરીરની હાલત શું છે? એક ઉપવાસ પછી શરીરની હાલત શું છે? 2 ઉપવાસ, 3 ઉપવાસ, 4 ઉપવાસ, 6 મહિના સુધી કોઈ પરમાત્માને આહાર ન મળે અને પરમાત્મા રોજ ઉતરી જાય અને આહાર એમનો દૂષિત હોય અને પાછા વળી જાય, એવી રીતે 6 મહિના ઉપવાસ પરમાત્મા થઈ ગયા. આવી વ્યક્તિ જ્યારે જે કહેવાય થાકીને હરીને કે આ કેવો પથ્થર છે, હું આટલા હંટરના ઘાવ લગાવું છું અને છતાં પણ અમને જે કહેવાય છે મનમાં ઢીલાસ જ નથી. આપણે તો સાહેબ જલ્દી પૂરું કરજો, અમારું પારનું છે, મોડું કરતા નહીં, બહુ ખેંચતા. અરે 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 તું બોલી રહ્યો છે તો તું વિચાર ના કે આ બોલનારા પોતે પણ ભૂખ્યા છે. એની તો કલ્પના કર, તને ઉપવાસ છે અને તને તારા પારણાની ઉતાવળ છે, તો સામે હજી દર્શન બાકી છે, દર્શન વિધિ બાકી છે. દર્શન વિધિ કરીને આવ્યા પછી પણ બીજી વાર કહેવાય ચૈત્યવન ત્યાં કરીને આવીએ પરમાત્માનું, છતાં પણ ત્યાં પારવા માટે બીજું ચૈત્યવન કરવાનું, ત્યારે કહેવાય છે હવે આન ભૂખા રહીએ. અને મને એવું પ્રતિ કે છે કે સાહેબ મહેરબાની રાખો, લાંબુ નહીં કરતા. સમજ્યા? તો ભાગશાળીઓ આ કલિકાલની અનુભૂતતા છે, આ કલિકાલની કહેવાય છે વિશિષ્ટતા છે. તો આપણે જોઈ રહ્યા છીએ કે આ પરમાત્માનો અપાયાગમા નામનો અતિશય છે. અપાયાગમ, એમની હાજરીમાં જે કહેવાય છે કોઈ યુદ્ધનું સંકટ નહીં, કોઈ બીજા ભય નહીં, અને વરસાદનો ભય નહીં, દુષ્કાળનો ભય નહીં, અતિ વરસાદનો ભય નહીં, તીડનો ભય નહીં. આવા 7 પ્રકારના ભયથી રહિત આર્યન પરમાત્મા હોય છે. અને એવી જ રીતે એમનો જ્ઞાનાતિશય એકી સાથે જે કહેવાય છે સમોસરણમાં અસંખ્ય, કેટલા અસંખ્ય દેવી દેવતાઓ હાજર હોય છે. અને અસંખ્ય વ્યક્તિના મગજ અસંખ્ય હોય કે 1-2 હોય? અસંખ્ય વ્યક્તિ જ્યારે હોય તો દરેકના મગજ તો જુદા હોય, અને દરેકના મગજમાં આવતા વિચાર પણ જુદા હોઈ શકે છે. તો આટલા વ્યક્તિઓના વિચાર એકી સાથે જાણવાની તાકાત એ અરિયત પરમાત્માનો હોય. આગળ રહેલા બધા જેના મનમાં જેટલા પણ સંશયો હોય, અને એમની એવી અદ્ભુતતા છે, એમનો વચન અતિશય એવો હોય છે કે એક જ વચન બોલે અને જેટલાના મનમાં જેટલી શંકા હોય બધાની બધી શંકાઓ દૂર થઈ જાય. જવાબ એક જ આપે, વચન એક જ ઉચ્ચારે, પણ એક વચનથી જેટલા અગણિત લોકોના મનમાં અગણિત શંકાઓ છે તો એ અગણિત શંકાઓનું સમાધાન થઈ જાય. એટલી અદ્ભુતતા બચાલીઓ અરિયન પરમાત્માનો આ વચનાતિશય છે, આ જ્ઞાનાતિશય છે, અને એવી રીતે કહેવાય છે પૂજાતિશય. ઇન્દ્રો પૂજે છે. કોણ પૂજે છે? ઇન્દ્રો પણ જે કહેવાય છે જેમને લડીને નમસ્કાર કરતા આનંદ અનુભવે છે, સૌભાગ્ય અનુભવે છે કે વાહ, અમને ભગવાનની ભક્તિ મળી. અમારા કાળમાં તીર્થંકર પરમાત્મા જન્મ્યા તો અમને તીર્થંકર પરમાત્માના દર્શન મળી રહ્યા છે, વંદન મળી રહ્યા છે. અમે ધન્ય થઈ ગયા, અમે ધન્ય થઈ ગયા છે. વિચાર આવે છે ખરો નીતિનભાઈ? વિચાર આવે છે ખરો કે આ કાળમાં કહેવાય છે, આ કોરોના કાળમાં શત્રુંજયની ભક્તિ કરવાનો લાભ અમને મળી રહ્યો છે. શત્રુંજયના નામના રોજ 20 માળા કરવાનો લાભ અમને મળી રહ્યો છે. શત્રુંજયના દર્શન અમને મળી રહ્યા છે. જે શત્રુંજય અનંત, કેટલા અનંત આત્માઓને સિદ્ધિ ગતિ આપી ચૂક્યા છે, એવા શત્રુંજયની ભક્તિ કરવાનો લાભ અમને મળી રહ્યો છે. અમે ધન્ય છીએ. એવો વિચાર આવે છે ખરો?
એવો વિચાર આવે છે ખરો? નાનો બાળક હોય અને કદાચ એના હાથમાં જે કહેવાય છે હીરો આવી ગયો, પણ એને તો શું છે કે કંઈક ચમકતી કાચ છે એ તો એનાથી પણ જે કહેવાય છે જેમ શું રમવા માંડે, જેમ કાચથી તમે જે કહેવાય છે તમે રમો છો એવી રીતે એ રમવા માંડે. કારણ કે એ બાળક છે, એની પાસે એ જ્ઞાન જ નથી, એ બુદ્ધિ જ નથી કે આ કિંમતીમાં કિંમતી રત્ન છે, હીરો છે, એવું એ જાણતો નથી. તો એવી જ આપણી પણ સ્થિતિ જેવા ચાલી. આપણે પણ શું કરી રહ્યા છે? કેટલી અદ્ભુતતમ આરાધના આપણે કરી રહ્યા છે. શત્રુંજયની આરાધના આપણે મળી છે અને એવા જ હેતુથી દરરોજ તમને શત્રુંજયના દર્શન મળે, દરરોજ તમને શત્રુંજયની ભક્તિ મળે, સાક્ષાત શત્રુંજય ભેટ્યા એવો ભાવ મળે. એ માટે એ શત્રુંજયની રચના આપણે કરી છે. સંઘે જે શત્રુંજયની રચના કરી એની પાછળનો હેતુ પણ આ જ કે એ ત્રણ ભુવનમાં તીર્થન એવો સનેહી સંત એ ગિરી સેવો. ત્રણેય ભુવનમાં બીજા ક્ષેત્રો છે, બીજા ક્ષેત્રોમાં અગણિત તીર્થો છે અને કેટલાય ઠેકાણે તીર્થંકર પરમાત્મા પણ છે, પણ આવું શાશ્વત તીર્થ જે કહેવાય છે બીજે ક્યાંય નથી, એકમાત્ર ભરત ક્ષેત્રમાં છે. અને કેટલીક ભાગશાળીઓ અત્યારના પણ રોજના રિપોર્ટમાં આ છેલ્લો કાળ છે. તમે હજી પણ ડરી ડરીને બહાર નીકળો કે એમ કરો, પણ અત્યારે ત્યાં રોજનું 15,000 યાત્રિક હોય, રોજનું 15,000 યાત્રિક. આપણે ઢીલા છે, પણ જેમની ઓળખાણ છે એ તો વિચારે છે કે મરવું તો છે જ, આજે કે કાલે મોત આવવાની એ તો નિશ્ચિત જ છે. પણ સારું કામ કરતા જો મોત આવી જાય, પરમાત્માના દર્શન, શાશ્વત તીર્થના દર્શન એ કરતા કરતા જો મોત આવી જાય તો એનાથી મોટું કોઈ સૌભાગ્ય નથી. બાકી જે કોરોના રિપોર્ટ આવ્યા એમાં એ કોરોના કાળમાં કેટલા ડોક્ટર બની ગયા એના પણ રિપોર્ટ આવ્યા. કોરોના રોગથી જ કેટલાય સારવાર કરનારા અને કેટલાય જગ્યાએ ચેકિંગ કરનારા અને એવા પણ કેટલાય ડોક્ટરો જે કહેવાય છે કે પોતે આ કાળમાં મરી ગયા છે. એટલે મરણ તો નિશ્ચિત જ છે, મરણ માટે જે કહેવાય છે કોઈ બચી શકવાનું નથી. પણ જો સારી પ્રવૃત્તિ કરતા કરતા મોત થઈ જાય, કોઈને ઉપયોગી થતા જો મોત થઈ જાય તો એ મોત જે કહેવાય છે ધન્ય મોત કહેવાય. તો ભાગશાળીઓ એ માટે જ અત્યારે ત્યાં હજારોની સંખ્યા એટલી ભીડ છે, ભાવિકોની એટલી ભીડ એ પાલિતાણામાં છે. અને અજીતભાઈ, આપણે તો ભીડને લાગીને જે કહેવાય છે એ શત્રુંજય છે, રોજ શત્રુંજયના દર્શન કરવાની ભાવના છે ખરી? શત્રુંજયના રોજ દર્શન કરવાનો નિયમ છે ખરો? બોલજો, મને કહેજો. ભલે ખમાસના પૂરા નથી આપતા તો ઊભા પણ 9 ખમાસના આપવાનો આપણે નિશ્ચય કર્યો છે ખરો? આ શત્રુંજય જેના માટે એવું કહેવામાં આવે કે સિદ્ધાર્થ સમૃદ્ધતા 16 દેશ મજાર મનુષ્ય જન્મ પામી કરી વંદુ વાર હજાર. 16 દેશમાં હું જન્મું જેથી મને શત્રુંજય પાસે પડે અને ત્યાં રહીને હું શત્રુંજયને કેટલા વંદન કરું? કેટલા વંદન કરું? વંદુ વાર હજાર, હજારો વાર હું શત્રુંજયને વંદન કરું. દિવ્ય કેટલા ખમાસના આપ્યા? એક ખમાસના ઉભા આપ્યા ખરા? આ નાનામાં સાક્ષી છે, જ્યારે એમની દીક્ષા થઈ અને અમે પાલિતાણા ગયા તો દરરોજ જે કહેવાય છે 108 ના 3 જોડા. આ શત્રુંજયના જે દુઆ આવે છે એનાથી 108, ઓમ નમો જીનાનમથી 108 અને બીજા 108 એવા 300 ખમાસના મિનિમમ દરરોજના અમે દિવસો સુધી આપ્યા છે, મહિનાઓ સુધી આપ્યા છે. અત્યારે પણ દેરાસરમાં હું જઉં છું તો જેટલા વધારે થાય એટલા ખમાસના આપવાનો ભાવ રાખું છું.
અને તારા જેવા યુવાન જે કહેવાય જ્યારે બેઠા રહે છે ને ત્યારે મને શું થતું હશે એવું હું જાણું. જેટલું મારે બોલાય કહેવાય તો કહું, એમ લાગે કે ભાઈ ખોટું લાગી જશે તો મૂકી દઉં, કારણ કે એ બહુ મોટી ઉપાધિ છે. ભલે હેતુ કેટલો પણ સારું હોય પણ સામેવાળો ન સમજે તો ખોટું લાગી જાય. મને આમ કીધું, મને જાહેરમાં કીધું, અરે કીધું તો ખોટું શું કીધું, તારા લાભ માટે છે. તો એમાંથી જે કહેવાય સારી વાત લે કે વાહ કરવા જેવું છે. એક દિવસે જે કહેવાય છે ત્યાં બાબુ દેરાસરમાં બેઠા હતા અને અમારા આગળ એક આચાર્ય મહારાજ હતા અને એ જે કહેવાય છે ઓમ નમો જીનાનમ શરણાનમ બોલીને ખબરતા આપતા હતા. એટલે મને વિચાર આવ્યો કે વાહ, આ સર્વશ્રેષ્ઠ મંત્ર છે, મહાપ્રભાવશાળી શાંતિ સ્નાત્રનો મંત્ર છે અને એના સાથે આપણે ખમસના આપવા અદ્ભુત છે. એ દિવસથી જે કહેવાય છે, જે દિવસે મેં જોયું એ દિવસથી જ જે કહેવાય છે એ પ્રવૃત્તિ મેં શરૂ કરી દીધી. ક્યારેય મોડે નહીં બોલવાનું કે વંદુ વાર હજાર અને એક કમાતો પણ ઉભા બની આપવાનું. કેટલું સારું કહેવાય, કેટલી અદભુતતા કહેવાય. યુવા અવસ્થામાં મને તો એક એ પાછું વધારે પોઈન્ટ આવે કે કોઈ આ નીતિનભાઈ જેવા અજીતભાઈ જેવા હોય અને એમ કે બેટા બેટા અમારે નથી થતું, ઊભા નથી થવાતું, કમાતા નથી અપાતા. પણ યુવા વ્યક્તિને પણ જે કહેવાય છે જો બેઠા રહેવાની જે થતી હોય તો એ આપણા ભાગ્યની કચા. બાકી વિદ્યાંતરાય કર્મ કેવા કપાવાના છે વાત્સલ્યો? 1000 વર્ષ આદિના ભગવાન ઊભા ને ઊભા થયા. કેવળ જ્ઞાન પહેલા પણ 1000 વર્ષ દિવસ અને રાત બંને મળી એવા 1000 વર્ષ સુધી જે કહેવાય છે આદિનાથ ભગવાન બેઠા નથી જમીન ઉપર, સુવાની તો વાત જ નથી. જે કે એ ત્યારે વીર્યાંતરાય કર્મ ખપે. વીર્યાંતરાય કર્મ બેઠા બેઠા ખપવાના અને ઉપરથી જે કહેવાય છે આપણા ઉપર જે કહેવાય છે વાક આવે છે. એ વિધિ નહીં કરી પણ અવિધિ કરી. વાક શેનો આવે છે? વિધિ બતાવી છે કે ખમાતનું આપો અને ખમાતનું નહીં આપ્યું તો શું થયું? ભગવાનના આજ્ઞાની આરાધના કે વિરાધના શેના આપણે ભાગી બન્યા? તો તમને વિરાધના માટે કોઈ બચાવવા માટે કોઈ ઈશારો કરે કે કોઈ તમને ઊભા કહેવાની વાત કરે તો એ તમારા ઉપકારી કે તમારા જે કહેવાય છે ટીકાકાર. તમને આ બાબતનું જે કહેવાય દિગ્દર્શન કરનારા કે ભાઈ ઊભા થાવ એ તમારા ઉપકારી છે, તમારે જે કહેવાય છે એમને નમસ્કાર કરવા. પણ આપણા પાસે જે કહેવાય છે એટલી જે કહેવાય છે બુદ્ધિ ભરી ગઈ છે કે આપણે સારું લઈ શકતા નથી, સારું ઓળખી શકતા નથી. તો અહીંયા પણ જે કહેવાય છે અતિશયોક્તિ યુક્ત એવા જીની છે પરમાત્માને પ્રણામ કરીને અહીંયા એ પણ બતાવી રહ્યા છે. પ્રણામ એટલે કે સાદો સીધો એવો નમસ્કાર નહીં, પણ અત્યંત મન વચન કાયા ત્રણેયથી એકાગ્ર થઈને અત્યંત બહુમાન ભાવથી, અત્યંત બહુમાન ચડતા પરિણામથી કહેવાય છે આ મહાપુરુષ નમસ્કાર કરીને મનથી વચનથી કાયાથી નમસ્કાર કરીને હવે પોતે શું કરશે એ બતાવી રહ્યા છે. તો એ કહી રહ્યા છે આ એક જ કથા બતાવી રહ્યા છે. સુહાઓ સાહેમી કિમવી સડ્ડવી કહી રહ્યા છે કે શ્રુત જ્ઞાન માંથી જે કહેવાય છે શ્રાવકોને ઉપયોગી એવી જે વસ્તુઓ છે એનું વર્ણન કરીશ. ક્યાંથી કરીશ? શ્રુત જ્ઞાન માંથી, બીજી બહારની સાંભળેલી વાતો માંથી નહીં, બીજી હલકી ફુલકી ટીવીમાં કે મોબાઈલમાં જોયેલી વાતો નહીં. જે શ્રુત જ્ઞાન છે, જે મહાપુરુષો સેંકડો હજારો વર્ષોથી આપણા માટે મહેનત કરીને પીરસી ગયા છે. કેટલું શ્રુત જ્ઞાન પીરસી ગયા છે એટલું જ કહેવાય છે જ્ઞાન. આ જ્ઞાનના શાસ્ત્રો એટલા પ્રમાણમાં હતા, આ જૈન દર્શન પાસે એટલા પ્રમાણમાં હતા કે યુદ્ધમાં નીકળેલા મુસ્લિમ બાદશાહો જે કહેવાય છે
6 મહિના સુધી એમના રસોડામાં બળતણ ન મળે, બળતણ માટેના લાકડા ન મળે, તો આ જૈનોના જ્ઞાન ભંડાર લૂંટીને લાવતા હતા અને એ જ્ઞાન ભંડારમાંથી જેટલી હસ્તપ્રતો હતી એ જે કહેવાય છે એને બાળીને રસોઈ બનાવતા. હસ્તપ્રતો બાળીને રસોઈ બનાવતા હતા 6 મહિના સુધી. 6 મહિના સુધી કેટલા ગ્રંથો બળી ગયા છે, વિચાર કરો. કેટલું જ્ઞાન બળીને ખાક થઈ ગયું છે, અને છતાં પણ એટલું જ્ઞાન છે કે જેટલું આપણે એક ભાવમાં વાંચી શકવાના નથી, વાંચી શકતા નથી. અને વાંચવાની જે કહેવાય છે ભાવના પણ નથી. આ જ્ઞાન ભંડાર છે, પણ કયા કયા પુસ્તકો છે, કયા કયા શાસ્ત્રો છે, કોઈ દિવસે આપણે વિચાર્યું ખરું, જોયું ખરું? ફુરસદ જ નથી. સાહેબ વર્કિંગ ડે છે, ભાગું દિવસ રાત પૈસો એ સિવાય કઈ સુસ્તું જ આ આપણી હાલત છે વત્સલીઓ. તો એમાંથી ઉપર ઉઠવાનું છે. શું છે? અને દેવગુરુના કૃપા પ્રસાદથી કયો જીન સાધન આપણે મળ્યું છે, કેટલું અદ્ભુત જીન સાધન આપણે મળ્યું છે, અને એનો કેવો જે કહેવાય છે કેટલો આપણે ઉપયોગ કરવાનો છે, એ જ્યાં સુધી આપણે પોતે જાણતા જ નથી. એટલે કઈ અવસ્થામાં છીએ? કઈ અવસ્થામાં છીએ? બેભાન અવસ્થા. જેને રોગીની રીતે શું કહેવાય? શું થઈ ગયા છે? કોઈને રોગ થયો હોય અને એ કારણે એ બેભાન થઈ ગયા હોય એટલે શું કહેવાય? કોમામાં આવી ગયા. કોમામાં જે કહેવાય છે એને કેટલા પણ ઇન્જેક્શન આપો, કેટલી પણ દવા આપો, એની કોઈ પણ જે કહેવાય છે સેન્સેશન હોતી. તો આપણે પણ આ સ્થિતિમાં છીએ કે શું છે, શું કરવા જેવું છે, કોઈ પણ બાબતની જે કહેવાય છે લેસ પણ સેન્સેશન નથી. તો ભાગશાલીઓ સેન્સેશન લાવો. અને આ અદ્ભુતતા જે કહેવાય છે, આ અદ્ભુતતા વારંવાર મળવાની નથી. આ અદ્ભુતતા જે કહેવાય છે વારંવાર મળવાની નથી. તો આ મહાપુરુષ બતાવી રહ્યા છે કે શ્રુત જ્ઞાનમાંથી મહાપુરુષો જે બતાવી ગયા એ હું એમના નામે તમને બતાવીશ. મારા ઘરનું કંઈ પણ નથી. આ જીન શાસનમાં પોતાના મનથી કે હું તો આમ જ કરું છું, મને આમ જ ભાવે છે, ન ચાલે એવું બોલવું એ પણ પરમાત્માનો અપરાધ છે. કારણ રાજા એ છે, આપણે નથી. એમને આજ્ઞા કરી, એ આજ્ઞા આપણે પાડવાની છે. આપણા મન ભાવે એમ જે કહેવાય છે હું તો આમ જ ઉપરથી પડી લઈશ, હું તો આમ જ ક્રિયા કરીશ, ન ચાલે. કોઈ કાલે ચાલી શકે નહીં. ભયંકર અપરાધી થઈ રહ્યા છે. અપરાધ નહીં, સામાન્ય વ્યક્તિ હોય અને એના પર તમે ગુસ્સો કરો, એને તમે ગાળ આપો, તો એ સામાન્ય વ્યક્તિ તમને સામાન્ય પ્રતિકાર કરશે. અને જેટલો મોટો વ્યક્તિ હશે એટલું જ કહેવાય છે તમારા અપરાધની શિક્ષા તમને મોટી કરશે. તો આપણા અપરાધની શિક્ષા વ્યક્તિ જેટલી મોટી હશે એટલો એના તરફથી જે કહેવાય છે દંડ પણ મોટો આવશે. તો એ રીતે દર્શનીઓ તીર્થંકર પરમાત્માની આજ્ઞાનું જે આરાધનના બદલે વિરાધન થાય તો એનું ફળ પણ એટલું ભયંકર છે. એ ક્યારે પણ ભૂલતા નહીં. એનું ફળ ક્યારે પણ ભૂલતા નહીં. અત્યારે તો કલિકાળ કેવો છે, મને વિચાર આવે છે, મહેનત કરવી નથી અને જે કહેવાય છે વાજા વગડાવા છે. આ પતાકા લગાડ્યા, કેટલું બિલ આપ્યું? કેટલું બિલ આપ્યું? સાચું વાત કરજો. આજથી મારી દીક્ષા થઈ નથી ત્યારે પણ અહીંયા મહાપુરુષ આવે એ નિમિત્તે જે કહેવાય છે પતાકા બનતા હતા. અહીંયા ને અહીંયા છોકરાઓ બેસીને જે કહેવાય છે એ કાપતા હતા, એને ચોટાડતા હતા, એને બાંધતા હતા. પણ એ વખતે જે પરંપરા હતી એ કોરા કાગળ જે કહેવાય છે લાલ, પીલા, નીલા એવા રહેતા હતા. અને આમાં બધામાં દરેકમાં જે કહેવાય છે અક્ષર લખેલા છે. આ દરેકમાં જે કહેવાય છે આ જીન મંદિરનો ફોટો પણ છે, અષ્ટમંગલનો ફોટો પણ છે અને બધા અક્ષર છે. અને હવે કઈ દીધું, બાંધી દીધા સાહેબ. હવે છોડવાનું કહેતા નહીં. 5-10 હજાર રૂપિયા ખર્ચીને એ વસ્તુ લાવ્યા
અને એનામાં અક્ષરો છે અને આ ફાટશે પછી ગટરમાં જશે, ફાટશે પછી આ બધા અક્ષરો ગટરમાં જશે. એનો કોઈ પણ જે સેન્સેશન છે ખરું કે ભલે ખર્ચ એને છોડવા માટે પણ બીજા 500 રૂપિયા ખર્ચ થઈ જાય, ભલે થઈ જાય, પણ એ ત્યાં ને ત્યાં રહે અને એ ફાટીને ગટરમાં જાય એ તમને મંજૂર છે. પણ આ વાત તમને મંજૂર નથી. કોણ છોડશે? બાંધવા માટે તો બોલાવી લીધા હતા. અમારા વખતે જે કહેવાય છે એ પતાકા બાંધવા માટે અને પતાકા બનવા માટે હરીશભાઈ યાદ આવે છે કે ત્યાં જે કહેવાય છે મમરા બનાવતા હતા, બધાને મમરા પીરસતા હતા અને એ રીતે જે કહેવાય છે એ કામ કરાવતા હતા. અને આજે તો કોણ બાંધશે ને કોણ છોડશે? આ 10,000 રૂપિયા ખર્ચ કરીને વસ્તુ લાવ્યા, પૈસા ખર્ચ અને ઉપરથી તમારા માથા ઉપર જ્ઞાનાવરણીય કર બંધાયેલું છે. તમારા માથા ઉપર જ્ઞાનાવરણીય કર બંધાયેલું છે. છે કોઈને એ બાબતની લેશ પણ સેન્સેશન છે ખરી? તો બક્ષરો ઘણા અજ્ઞાનમાં છે, ઘણા ભયંકર અજ્ઞાનમાં છીએ. અને નવો કર્મબંધ ચાલુ ને ચાલુ, નવો કર્મબંધ જે કહેવાય છે આપણા ઉપર એટલો ચાલુ ને ચાલુ છે. અને એ કર્મબંધથી તમે મુક્ત થાવ, તમે હળવા થાવ, એ માટેના પ્રયાસ અમારા ચાલુ છે વત્સલીઓ, એ માટેના પ્રયાસ ચાલુ છે. પણ એમાં તમારો સહકાર ઓછો છે. માંગલિકના વખતે જે કહેવાય છે હું નીચે આવી ગયા, દરવાજા સુધી આવી ગયો અને અમારા પાસે આ દિવ્ય હતો એ ત્યાંથી ગુરુજી અમારો અને મારે કીધું તું કોને સંભળાવે છે, તું કોને કે છે? એક પણ પુરુષ નહીં, એક પણ પુરુષ નહીં. તો આ વાત્સલ્યો આપણી આ પૂર્ણ છોડવા જેવી છે, જાગૃતિ લાવવા જેવી છે. બીજા કોઈનો લાભ નથી, તમારો જ લાભ છે. અને તમારું જ માનસિક તાણ ઓછું થવાનું છે, તમારું માનસિક બર્ડન ઓછું થવાનું છે અને કંઈક દિવ્ય પ્રકાશ મળવાનો છે. માટે પગમાં થોડો જોર નાખજો. વાત્સલ્યો આચાર્ય ભગવાનનું ચાતુર્માસિક ગ્રંથ ઉપર સુંદર એવું વ્યાખ્યાન આચાર્ય ભગવાન જે આપણે ટકોર કરી છે એ બધાએ આળસ છોડો અને વિશેષ સંખ્યાની અંદર પુરુષો, ખાસ કરીને પુરુષો જે છેલ્લે આવો છો તો પુરુષોની સંખ્યા પહેલા હોવી જોઈએ. આચાર્ય ભગવાન અહીંયા આવે એ પહેલા પુરુષોની સંખ્યા હોવી જોઈએ. આ વિવેક તમારે રાખવાનો છે. એટલે જરૂરથી મહેરબાની રાખો અને જેટલું શક્ય બને જે ટાઈમ આપ્યો છે આપણે એ ટાઈમ પ્રમાણે 7:30 વાગે બધા અચૂક રીતે પૂજા આગળ પાછળ કરશો તો ભગવાન જવાના નથી. ભગવાન ત્યાં જ રોકાવાના છે. સાંભળી લો. પણ ગચ્છાધિપતિ આચાર્યદેવ જય ગોસ્વામી મહારાજે એક દિવસે વ્યાખ્યાનમાં એટલા સુધીના શબ્દ કાઢ્યા છે કે વ્યાખ્યાનના સમયમાં દેરાસરને તાળા વાસવા. શું નીતિનભાઈ, આ આચાર્ય મહારાજ એવું બોલી શકે ખરા? દેરાસરને તાળા લગાવવા એવું બોલી શકે ખરા? એમનું આ વચન છે કે વ્યાખ્યાનના સમયે દેરાસરને તાળા વાસવા જોઈએ. કારણ દેરાસરમાં જઈને પણ શું કરવા જેવું છે અને શું છોડવા જેવું છે એની પણ જાણકારી આપણે બધી નથી. તમે દેરાસરમાં જઈને ભગવાન તમે આમ સાઈડ ઉભા રહી ગયા, તમે 3 ખમાતા ન આપ્યા, તમે ચૈત્યવન ન કર્યું, તમે સ્તુતિ ન કરી, તો તમારું દેરાસર જવા છતાં પણ તમે ભારમાં છો. તો દેરાસરની પ્રવૃત્તિ ભલે હોય કેટલી પણ હોય, પણ જીનવાણીનું શ્રવણ છોડવા જેવું નથી. અને જરૂરથી ભાઈઓ એમાં ખાસ કરીને વિશેષ સંખ્યામાં પધારો અને ટાઈમસર આવો, વહેલા આવો, જેથી આપણે મેં પહેલા દિવસે પ્રવેશના દિવસે તમને કીધું હતું કે તમે કોઈ ગામના મારા સાહેબ નથી, પણ આ એક જૈન શાસનના આચાર્ય ભગવાન છે, એમની તમે ડિવેલ્યુશન કરો છો. તમે એમની ડિવેલ્યુશન કરો છો, આટલું તમે લક્ષ્યમાં રાખજો. આ વિવેક તમે રાખજો અને જરૂરથી વહેલાસર બધા પધારજો. આજનું બેસનાના લાભાર્થી પ્રભાબેન, પુષ્પાબેન, રસિકભાઈ, રસિકલાલ શાહ પરિવારે એમને આજે તિથિ છે ને, હા, આજે એમની પુણ્યતિથિ નિમિત્તે આ એમને પરિવારે સુંદર લાભ લીધો છે. તો બધા મળીને
अनुमोदना अनुमोदना अनुमोदन वारंवार अनुमोदना अनुमोदना अनुमोदन वारंवार। ગઈકાલે જીવદયાની ટીપ સુંદર રીતે થઈ, આચાર્ય ભગવાનની પ્રેરણા થઈ અને લગભગ 14-15 હજાર રૂપિયા જેવી સુંદર એવી ટીપ આપણા શ્રી સંઘની અંદર થઈ। આચાર્ય ભગવાનની ભાવના હતી કે આ પૈસા ગઈકાલે જ વપરાવા જોઈએ પણ નહીં વપરાયા, તો હવે મહેરબાની કરો આજે કોઈ પણ હિસાબે આજે એ જીવ છોડવા જ જોઈએ। આપણે જે નિમિત્તે એ કાર્ય કર્યું છે એ દિવસે થવું જ જોઈએ, ભલે જીવ કેવો પણ હોય પણ એ દિવસનું મહત્વ હોય છે, પણ છતાં પણ જે પણ કાર્ય બન્યું છે પણ હવે વધારે મોડું ન કરતા તમે જે વિચારો છો એ ખોટું વિચારો છો। એ સારી ગાય ના મળી, સારું ઢોળ ન મળ્યું, સારું કે ખોટું જોવાનું નથી, એને મોતના મુખમાંથી બચાવવાનું છે। હા, એને તમે વસ્તુઓ સમજો, જીવ છોડાવવાના છે। તો પછી તમે કે સારું મળ્યું નહીં એટલે અમે ફરીને પાછા આવી ગયા। અરે સારું લાવવાનું છે, સારા લાવવા માટે પૈસા ભેગા કર્યા છે, પૈસા જે ભેગા કર્યા છે સારા લાવવા માટે ભેગા કર્યા છે કે જીવ કોઈ પણ હોય, ઊંટ હોય, બળદિયો હોય, ગાય હોય, બકરી હોય, કોઈ પણ જીવ હોય એ મોતના મુખમાં જઈ રહ્યો છે અને મોતના મુખમાંથી નીકળે છે, એને છોડાવવાનો છે। પણ આ વિચાર ક્યારે આવશે? એટલે વિવેક રાખો અને આજના દિવસે જ એ કાર્ય થવું જ જોઈએ એટલો લક્ષ્ય પણ બધા રાખજો। જે ટ્રસ્ટીઓ છે, જે કાર્યકર્તાઓ છે એનું જરૂરથી લક્ષ્ય રાખજો। અત્યારે અહીંયાથી આચાર્ય ભગવાન અત્યારે વંદન કરીને એમને આચાર્ય ભગવાનને વંદન કરીને પચખાણ આપવામાં આવશે। પચખાણ પછી બધાએ તપસ્વીઓએ વ્યાસના માટે પધારવાનું છે અને બધાએ આવતીકાલે પણ વ્યાખ્યાન બાદ આચાર્ય ભગવાનની સાથે જ અહીંયાથી આપણે બધાએ ક્રિયા કરવા જવાનું છે। આજે બીજું બેસનું, આવતીકાલે ત્રીજો દિવસ, ત્રીજો ઉપવાસ પ્રારંભ થશે। શત્રુંજય તપની અંદર જે પણ તપસ્વીઓ જોડાયા છે બધા તપસ્વીઓ સાતામાં છો, શું બોલવાનું? આપની હા ભાગશાળીઓ સાંભળી લો, તપસ્યા કરી રહ્યા છો તો એ તમારી તપસ્યા પારણામાં પણ દેખાવી જોઈએ। પારણામાં પણ તમે તપસ્વી છો એ દેખાવું જોઈએ। ત્યાંના બોર્ડ ઉપર જે મેનુ લખેલો હોય, જે કંઈ લખેલો હોય તો નિશ્ચય રાખજો કે એક વસ્તુ તમારે છોડવી જ છે, કોઈક ને કોઈક નાનો મોટો ત્યાગ તમારે કરવો જ છે। એ રીતે પાલન કરજો, એ રીતે પાલન કરજો અને જેમ બને એમ દેખાય છે ભૂખ જેટલી હોય એ કરતા પણ ઓછું ખાવાનું। ચલો બધા ઉપર થઈ જાઓ, ગુરુવંદન, આચાર્ય ભગવાનને ગુરુવંદન। શામી કમા સંભવતે ઉત્તમજય નિશ્ચય શામી કમા સંભવતે ઉત્તમજય નિશ્ચય મંત્રમ સ્વાહાય સ્વતપ શરીર નિરામદ સુખ સંયમ દાતાદિ ચોરી સ્વામી બાટા સંગાતિ શામી કમા સંભવતે ઉત્તમજય નિશ્ચય મંત્રમ ચાકરાય જને જવરા પ્રવે પ્રિંદર રાયમ ખાયો શામી મિલાય જરૂરીત્ય પત્ય પત્ય બત્રી બાણે વિનય વ્યવસ્થા આલે સદા ઉચ્ચા સરે સમાસરે અંતરવાસે ઓરે વાસે જગતી की मध्य विनय परिणाम सोम वारंवार तुझे जानो अहम न जानो संशा ચાલો પચખાણ લઈ લેજો। નવકાર સુધી આઈમ્બિલ ના પચખાણો લઈ લેજો। કોઈ જો રેનો કારજી કોટા તુજી જમે તરમ પાડમ કાઈ થાય મને સત્સંગ કાલે નંદી કરતા મનનો આયમ વિલંબ કે નિયો બત્યા તો દેવાલય ગિરત સંજ્જન મુખી ને ગુરુ પાજ મનનો એગાસનમ ગેસનમ કે દિયમ કે રસંતન સગાગણમ ગુરુ અપટાણનમ કોઈન કોઈન નિવેન વાલીન વાચન ભગવેનવા સસિત જનવા અસિત જનવા ઓ શ્રી સર્વમંગલ મંગલમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમંત્રી ધર્માણામ જય જય નામ જય શ્રી